હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો આજ તો આપણે સવારમાં ઉઠીને રેડી થયા ને ત્યાં તો વરસાદ મારી પહેલાં ચાલુ થઈ ગયો. હું ઉઠીને એ પહેલાં તો વરસાદ ચાલુ થઈ ગયો. જો કે આખી રાત વરસાદ આવ્યો છે. આજ તો ફૂલ વરસાદ એકદમ ધોધમાર આવ્યો છે. હવે જોઈ બપોર સુધીમાં રહે છે કે નથી રહેતો. કાલ તો વરસાદના લીધે જયે પણ વર્ક ફ્રોમ હોમ કર્યું હતું. હવે આજે વરસાદ રહે તો જાશો ઓફિસ, બાકી આજે વર્ક ફ્રોમ હોમ. જોઈએ તો આગળ આપણે શું કરીએ છીએ આજે. આખી રાત ચાલુ હતો આજ તો. हाय करते हाय हाय रुको जरा सबर करो. સાંજે 6:30-7 આસપાસ હું ને ભાભી અને અવિયાન ત્રણેય નીકળી ગયા હતા. થોડીક ગ્રોસરી ને વેજીટેબલ્સ ને બધું લેવાનું હતું. તો ચાલો આપણે જો સોસાયટીની બહાર નીકળીએ છીએ તો ત્યાં અહીંયા ગાર્ડનમાં મસ્ત રોઝ છે. જો કેટલા બધા છે ને, કોઈને જોતું હોય તો લઈ જાજો. અહીંયા અમારે બહુ બધા છે રોઝ. તો હજી આખા ગાર્ડનમાં બીજી સાઈડ ગાર્ડન છે ને, ત્યાં આખું રોઝનું જ ગાર્ડન છે. જો આ આપણું મેઇન ગેટ છે, ત્યાં વચ્ચે આવું કંઈક છે શોપીસ. હું તમને હમણાં બતાવું. જો આપણે અહીંયાથી બહાર નીકળીને એટલે આપણે સામે એમેરલ પાર્કમાં જાય ને એટલે ત્યાં જ છે આપણે સબ્જી મંડી ને બધું. એ બધી લેડીઝ બેઠી છે, વાતોના વડા કરે છે. ચાલો તો આપણે જઈએ. જો અહીંયા સિક્યોરિટી ગાર્ડનું બધું છે. અહીંયા બધું પહેલાં ચેકિંગ કરે અને પછી જ આપણને અંદર આવવા દે. એમ કોઈ બહારનું આવેલું હોય તો પછી જ આપણને અંદર આવવા દે એ લોકોને. ચાલો તો આપણે જઈએ. જો આમ સામેની સાઈડ પણ બીજી સોસાયટીનો એક પ્લે એરિયા છે, ત્યાં બધા છોકરાઓ રમે છે. જો ફૂટબોલ રમે છે, આઈ થિંક તો. હા, ફૂટબોલ જ રમે છે. જો ચાલો તો આપણે અહીંયાથી બહાર જઈએ. જો હવે એક્ઝેક્ટ સામે જ આપણે છે સબ્જી મંડી. ત્યાં દરરોજ બેઠા હોય છે સબ્જી ને બધું, ફ્રૂટ્સ ને બધું લઈને. તો ચાલો આપણે ત્યાં જઈએ. ત્યાં એક સાઈડ ઓલા ભાઈ એક છે, ત્યાં મચ્છર ન થાય ને એના માટે દવા છાંટે છે. આપણે પહોંચી ગયા છીએ સબ્જી લેવા. જો મસ્ત છે ને બધી સબ્જી, એકદમ ગ્રીન. ભાજી તો જો કેટલી જાતની છે, આપણને તો નામય ન આવડે એટલે છે. અહીંયા બધા ફ્રૂટ્સ છે, ટમેટા ને બટેટા અને બધું છે. જોઈ લો, મેંગો, લીચી. ચાલો તો એવોકાડો કોઈને જોતું હોય તો લઈ જાજો. અને ભાભી આપણે બટેટા લેવાના તો બટેટા લે છે પહેલાં. અને આ ભાઈ કંઈક જામુનનું બોક્સ તોડે છે. તો આપણે આવી ગયા હતા આદિત્ય વેજીટેબલ એન્ડ ફ્રૂટ માર્કેટમાં. જોઈ લો, છે ને એકદમ મસ્ત ગ્રીન વેજીટેબલ. અહીંયા ટોટલી જાતનું વેજીટેબલ્સ આપણને મળી જાય છે. ચાલો તો આપણે વેજીટેબલ્સ લઈ લઈએ અને પછી આપણે જઈએ સુપર માર્કેટમાં, જે આપણા ફ્લેટની બહાર જ છે. ચાલો આપણે શાકભાજી લઈ લીધું છે, હવે આપણે સુપર માર્કેટમાં જઈએ છીએ. ત્યાં બાજુમાં જ બધી અલગ અલગ શોપ છે. પાણીપુરી ને ઢોસા ને એવું બધું પણ મળે છે. જો કોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવજો. અહીંયા પણ સબ્જી મળે છે, જુઓ છે ને. ચાલો તો આપણે જઈએ. આ બધું નાસ્તા છે બધા, કોઈને જોતો હોય તો લઈ જાજો હો. જો સામે છે ભેલ. અહીંયા બધી સ્વીટ્સ ને બધું પડ્યું હોય છે. ચાલો તો આપણે અંદર સુપર માર્કેટમાં ચક્કર મારીએ કે ત્યાં શું શું મળે છે બીજું.
तो रुको जरा सबर करो तो रुको जरा सबर करो તો આપણે આવી ગયા હતા પાછા સોસાયટીમાં. જો આ વચ્ચે મેઇન એન્ટ્રન્સમાં છે આવું શોપીસ રાખેલું છે, આજુબાજુમાં ગાર્ડન એરિયા છે. ચાલો તો આપણે બીજી સાઈડથી જઈએ આપણા ઘરે. તો અહીંયા એ અને બી બિલ્ડિંગ વચ્ચેથી પણ આપણે ખાઈ શકીએ છીએ આપણા ફ્લેટે. તો જો અહીંયા વચ્ચે એન્ટ્રન્સમાં કેવું સરસ કરેલું છે ને, આખી વોલ જુઓ. અહીંયા બધા છોકરાઓ રમે છે. ચાલો તો આપણે જઈએ ઘરે હવે. આપણે આવી ગયા હતા ઘરે અને સબ્જી ને વેજીટેબલ્સ ને બધું લાવ્યા હતા. જો આ બધી ભાજી છે, ભાભી સુધારે છે. પાલક જો એકદમ લીલી લીલી, કોથમીર ને બધું. તો અહીંયા દાદા અને દીકરો બે ટીવી જોતા હતા. જો કેવો શાંતિથી બેઠો બેઠો ટીવી જોવે છે ને. જો कौन करे राधे राधे कौन करे कानो करे गड़ी गड़ी कौन करे ये भाई ने पूछी जो શું કરે છે ગડી 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 જોજી ગડી ગડી કોણ કરે અરે દીકુ ઉભો રહી ગયો કે ન રહી ગયો. આજે આપણે ભજીયાનો પ્રોગ્રામ હતો, ડુંગળીના અને ફુલવડા મરચાના. જો બધું રેડી થઈ ગયું છે અને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હાલો આપણે ભજીયા બનાવી લઈએ. જો ડુંગળીના તો આવા કાચા પાકા થઈ ગયા અને મરચાના પણ થાય છે. જો મસ્ત છે ને, ગરમા ગરમ વરસાદમાં. જો તમને ઈચ્છા થાય તો આવી લાવજો ઘરે. જ્યાં હજી બનતા હતા ત્યાં દાદી દીકરા બે રમતા હતા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અવિયાન તું મીટિંગ કરસ હે? કમ્પ્યુટર શીખસ તું કે લેપટોપ? અબુ હા. જો આ ગરમા ગરમ ભજીયા મુકાય છે, ફુલવડા રીના ભાભી બનાવે છે. મસ્ત ફુલવડા ઉતરી ગયા છે. હાલો તો આપણે દઈ દઈ ગરમ ગરમ ભજીયા, ફુલવડા મરચાના અને ડુંગળીના દાબેલા. એકદમ ક્રિસ્પી ના? એકદમ ક્રિસ્પી. કેવા બન્યા છે? એકદમ સુપર. બે ત્રણ દિવસ બહુ જોરદાર વરસાદ આવે કન્ટિન્યુ. આમ તો આવે ઘણા ટાઈમ થી, પણ બે ત્રણ દિવસ તો બહુ જોરદાર. એમ તમે એમ થાય કે આહા મજા આવી ગઈ ઠંડુ ઠંડુ. સવારના કીધું તો ભજીયા, અત્યારે શેક મળ્યા ઓફિસે આવી. ઓહો ઓફિસેથી મોડું થઈ ગયું, મજા આવી ગઈ ખાવાની. સારું. ગુજરાતીના ભજીયા તો જોઈએ જ અમે વરસાદના. વરસાદમાં ભજીયા. પછી મેં તો બીજું કીધું હતું કે વડાપાવ મસ્ત ચીલી એકદમ સ્પાઈસી અને બધી ચા યાર. પણ દરરોજ અલગ અલગ એક એક બને ને, એક યાર તો ન બને દરરોજ. હાલો જમી લ્યો. હાલો દાદા લઈ લ્યો. કતરીના હમણાં બને છે. મરચું લઈ લ્યો, ફુલવડું લઈ લ્યો. કેવા છે ભાઈબા? ભાઈબા કે નહીં? તો ભલે. સારું જમી લ્યો. હાલો એમ નહીં, ડીશમાં બે છે, લઈ લ્યો. સારું હાલો ગરમ લઈ આવું બીજા. હા ભૂમલી, જોરદાર ગરમા મોડું થઈ ગયું તમારે જમવામાં. કા તું આજ મોડો આવ્યો ને? હા સારું. તને કેવા લાગે મમ્મી? મને મસ્ત. તને મસ્ત લાગે. રીના તને કેવા લાગે? બહુ સરસ. બહુ સરસ. કેટલા બધા લીધા છો તું? ભાવે છે? કોને બનાવ્યા? બધાએ મળીને. હા તો વાંધો નહીં. હાલો જમી લ્યો બસ.